આ બાજુ બધું લસણ છે અને આ બધા ચણા છે સરસ છે. આપણે ઓલા જીંજરા કહીએ ને અહીંયા જીંજરા કે સુરત કોપટા કે આપણે અહીં બધા જીંજરા કે આપણે જીંજરા વાવેલા છે. આ તો માસીની જેની વાડી આવ્યા છે આપણે ટમેટા ભાભીની વાડી. હું તો લગન પહેલી વાર આવી તો મને કહેતા કઈ નથી આ 14 વર્ષ છે. હા નથી આવી તો 14 વર્ષ છે. હું તો કોઈ દી કોઈ ના જ નથી પાડતો. જો આપણે અહીંયા ઊભા છીએ અત્યારે વાડીએ અને ત્યાંથી જો જે ઓલા ડુંગર ઉપર મંદિર દેખાય છે ને ત્યાં જવાનું છે. ગોધમપુર ગાત્રાળ માતાજીનું મંદિર દેખાય છે જો. તો અત્યારે તો આપણે જો અહીંયા છીએ હજી અને ત્યાર પછી આપણે ત્યાં જવાનું છે. તમને બધાને દર્શન કરાવશું વિડીયોમાં કાલે કે પ્રમ દિવસે જ્યારે વિડીયો આવે ત્યારે કન્ટિન્યુ બન્યા રહેજો અને મારા વિડીયો બધા જોઈ લેજો. જો તમે હજુ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. તો જો અહીંયા સરસથી ચણા દેશી ચણા કા અને ઓલા ખેતરમાં જો તુવેર છે. તુવેરમાં સરસથી ફૂલ આવી ગયા એટલે કે ફાલ આવી ગયો. જો કેવો સરસ. મમ્મી કીધું મમ્મી કે તમે સાઈડથી વિડીયો ઉતારવા જાવ તો વિડીયો બનાવો. હું કે માસી આવે માસી નથી લઈ આવતું કેમ કે હવે હાલી નો અગે બેહી નો અગે પાછો આ કમરનો દુખાવો થાય છે. ચાલુ કરી આવો ગીત નરેશનો. યારું મને ગુજરાતી તો અવાજ દીધો. હા ચંદ્રિકા ભાભી અમારા ચંદ્રિકા ભાભી હો. ચંદ્રિકા ભાભી દેર છે કા. હા તો દેર ઓમ ભાઈ ભાઈ તમે એવું છે. ઓ તો બેન છે ભાઈ મારી બેન છે. બોલતા નહીં હવે અમે બેન ભાઈ ભેગા થઈ ગયા. રાધડિયાનું પાણી કોઈ દી પાછું વરે નહીં. છોકરા તો માથા ભરી પણ છોકરી માથા ભરી એમ કે અમારું બહુ બધું ભેગ્યું થાય ને. જો આ મિની ટ્રેક્ટર હાલે છે. જો આ રીતે હાલો મોર હાલો તમે જો અહીંયા ઘર જ છે. વાડીએ જ મકાન છે. વાડીએ રહેવાની બહુ મજા આવે. આ કામ હોય ત્યાં આવ્યા ના કામ હોય ત્યાં ઘરે વહી ગયા એવું છે. આપણે આવી ગયા છીએ. પવન છે આજે બહુ સરસ એટલે ઠંડો પવન છે. ઘરે જઈએ છીએ પાછા. વાડીની મોજ કરીએ એવા બધી આટો મારી લીધો. કામ તો કરેલા છે એમાં કઈ ઘટે નહીં. હા જો અમારા રાજેશભાઈ ઘરે આવી ગયા છીએ. ના તો કે મારા બેન નું ગણો તો ઈ ભાઈ નું ગણો તો ઈ. જો
ભાઈ છે રાજાડીની દીકરી માસિયાર ભાઈ છે કેટલા ટાઈમે આવ્યા ઈ તો કયો ઈ તો 20 વર્ષનું કે ના એલો બધો રોકો નથી તોડવો જો આમાં રાજેશભાઈ ત્યાં ગાયું છે હો. જો આ ગાય રહી દેશી ગાય જો આ મિની ટ્રેક્ટર છે ઓયણી છે ને મિની ટ્રેક્ટર જો બે ભાભી ઊભા છે માસી ઊભા છે નરેશ છે રાજેશભાઈ છે ઈ બેનભાઈ નક્કી કરી લીધું ઈ કે બેન હા તો જો આપણે માસીની વાડીએથી આવી ગયા છીએ અને આવીને જો ફ્રી થઈ ગયા છીએ કેમ કે પવન બહુ જ હતો એકદમ પવન હતો અને વાડીની મજા તો તમને કંઈક ખબર જ છે અલગ હોય છે તો વાડીએ જો સરસથી આંબા છે પછી તુવેર દાળ છે એટલે તુવેર છે આખી તુવેર છે ચણા છે બધું વાવેલું છે અને જ્યાં માસી રહે છે ને ત્યાંય દીપડા આવે માસી રહે છે ત્યાં દીપડા આવે એટલે એના ઘરની પાછળ જ કે કાલ જ દીપડો આવ્યો હતો રોજે રોજ દીપડો તો હોય જ કે એટલે એ કે છે ને કૂતરા માટે આવે દીપડા એ કેમ કે અને અમારે બધું આમ છે ને પહેલાં નકર ખુલ્લું હતું પણ હવે આ દીપડાની બીક લાગે ને એટલા માટે બધું છે ને આમ ડેલોન બધું કરી લેવું પડે કે કેમ કે ત્યાં છે ને જંગલ વિસ્તાર આવી જાય ને આજુબાજુમાં એટલે દીપડા બહુ જ આવે મામાની ઘરે જાય ન્યાય દીપડા આવે ને માસીની ઘરે જાય ન્યાય દીપડા આવે બોલો એટલે દીપડાનો ત્રાસ એ બાજુ બહુ જ એટલે જો આપણે છે ને હવે ફ્રી થઈ ગયા છીએ અને હવે માસીની વાડીએથી આવી ગયા છીએ અને હવે સાંજની રસોઈ બનાવવાની છે તો રસોઈમાં આજે થોડા ઘણા થાકી ગયા છીએ એટલે કીધું છે કે આપણે છે ને બટેટા પૌવા બનાવી નાખીએ બીજું કાંઈ બનાવવું નથી ઝડપથી પતી જાય ને એટલા માટે તો ચાલો રસોઈ કરવાની તૈયારી હવે ચાલુ કરી દઈને રસોઈ કરીને ખાઈને અને પછી છે ને સૂઈ જ જાઉં કેમ કે થાકી ગયા છીએ ને એટલા માટે કેમ કે આપણે બહાર ગયા હોય ને એટલે થાકી જાય કેમ કે પવન એવો હતો ઠંડી એવી હતી એટલે થોડો ઘણો થાક લાગી ગયો છે પ્રકૃતિબેન જો હોમવર્ક કરે છે અને હવે શિયાળાનો દિવસ છે એટલે હમણાં સાંજ થઈ જશે કેમ કે એમ એટલે જ અમે છે ને જમીન ડાયરેક્ટ નીકળી ગયા હતા તો થોડી વાર સૂઈએ ને તો પછી મોડું થઈ જાય ત્યાં પહોંચીએ ત્યાં મોડું થઈ જાય એટલે સૂઈને વહેલા જમીન જ વહેલા નીકળી ગયા હતા એટલે શું આપણે ટાઈમે પાછા પહોંચી જઈએ તો ચાલો તમને આ વિડીયો આખો કેવો લાગ્યો હોય ને તો જરૂરથી જણાવજો બસ આવા નવા વિડીયો છે ને હું તમારી સમક્ષ રજૂ કરું છું અને હવે કરતી જ રહીશ એટલે આપણે બધા ફેમિલી મિત્રો છીએ તો ચાલો મારા વિડીયો કેવા લાગે છે તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો તો ચાલો હવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ